ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ સોમનાથ બાયપાસ પાસેની મોટાભાગની હોટેલ સંચાલકો સોમનાથ સરોવરમાં સેફટી ટેન્કનું ગંદુ પાણી ઠાલવી રહ્યા હોવાને લઈને સ્થાનિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। વેરાવળ સોમનાથ બાયપાસ નજીક મોટી સંખ્યામાં રહેણાંકીય અને ખાણીપીણીની હોટલો આવેલી છે કે તે તમામ હોટલો તેની સેફટી ટેન્કનું ગંદુ અને દૂષિત પાણી સોમનાથ સરોવરમાં ઠાલવી રહ્યા છે, તો સાથે વેરાવળ પાલિકા દ્વારા પણ તેની મુખ્ય ગટરનું દૂષિત અને ગંદુ પાણી સીધું સરોવરમાં ઠલવાઈ રહ્યું છે કે જેથી સ્થાનિકોને રહેવું મુશ્કેલ બન્યું છે। આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે અને અહીંથી પસાર થવા માટે પણ મોઢું ઢાંકીને નીકળવું પડે છે તેવી ગંદકી ફેલાઈ રહી છે, જેને પગલે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। VO2 સોમનાથ બાયપાસની હોટલો દ્વારા સોમનાથ સરોવરમાં જે દૂષિત પાણી ઠાલવી રહ્યા છે તેને લઈ ગીર સોમનાથ પર્યાવરણ બચાવ સમિતિ દ્વારા વેરાવળ પાલિકાને લેખિત ફરિયાદ કરી છે। છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક હોટલો દ્વારા ટેન્કર મારફતે એક લાઈન નાખી તેમાં હોટેલની સેફટી ટેન્કનું ગંદુ અને દૂષિત પાણી ઠાલવી રહ્યા છે કે જેને લઈ સ્થાનિકો દ્વારા રજૂઆતો મળતા વેરાવળ પાલિકાને લેખિતમાં ફરિયાદ કરેલ કે જે દૂષિત પાણી સોમનાથ સરોવરને દૂષિત કરે છે તેના કારણે પશુ પંખી તેમજ માનવ જીવને જાનહાનિ પહોંચાડે છે કે જેથી પાલિકામાં લેખિત ફરિયાદ કરી છે। જો પાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં નહીં આવે તો મારે ન્યાયપાલિકાના દ્વારે જવાની ફરજ પડશે હોવાનું તેઓએ જણાવ્યું। VO3 તો વેરાવળ પાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ તેમના ધ્યારે વેરાવળ બાયપાસ પાસે આવેલ તમામ હોટેલ દ્વારા કે જે સેફટીનું દૂષિત ગંદુ પાણી ટેન્કરો મારફતે સોમનાથ સરોવરમાં ઠાલવવામાં આવી રહ્યું છે તે બાબતે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ જે ટ્રેક્ટર પાણી ઠાલવી રહ્યા છે ના તો તેમાં કોઈ નંબર પ્લેટ છે ન તો કોઈ આધાર પુરાવા, તે બાબતે પણ અમે લોકો પોલીસને જાણ કરીશું। આવા તમામ હોટેલવાળા કે જે સોમનાથ સરોવરમાં ગંદુ અને દૂષિત પાણી ઠાલવતા હશે કે તેની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું પાલિકાના ચીફ ઓફિસર જણાવી રહ્યા છે। હું અહીંનો રહીશ છું, મારું નામ છે ઈશાભાઈ ગઢિયા। અત્યારે આ જે તળાવની અંદર જે અત્યારે ગંદુ પાણી હોટલોનું આવે છે, એટલું પાણી ટાંકાઓમાંથી નાખે છે બધા હોટલોનું ગંદુ પાણી, તો અહીંયા સવારે અહીંયાથી નીકળીએ ને એટલે એટલી વાસ મારે છે કે એની કોઈ સીમા નહીં। અને અત્યારે તળાવની અંદર આપણે સોમનાથ સરોવર એક તળાવ છે, એની અંદર સારું પાણી હોવું છે પણ એની હિસાબથી અત્યારે એટલું ખરાબ પાણી છે કે હોટલોવાળામાંથી જે ટાંકા ઠલવે, હોટલોવાળા ત્યાં ટાંકા અહીંયાથી ઠલવે છે એટલે અહીંયાથી સીધું પાણી આમ ચાણી કહેવાય છે, ચાણીના હિસાબે સીધું તળાવમાં પાણી આવે છે। સવારે લોકો અહીંથી જનતા લોકો નીકળે છે, એટલી મોંઢા પર કટકો રાખીને જવું પડે છે, એટલી બાસ મારે છે। અને પછી પંખી જે આની અંદર એટલા છે એ પંખી આ પાણી પીતાય નથી। અત્યારે ચોપર ચારો બાજુ તમે જોજો પંખી છે અત્યારે પાણી પીવા માટે બિચારા તરસે છે। અત્યારે આની અંદર એટલું કેમિકલ વાળી પાણી થઈ ગયું છે કે અત્યારે કોઈ પંખી બી પીએ ને તો પંખીનું બી અકસ્માત થઈ શકે એવું છે। તમે કઈ ફરિયાદ કરી હતી? અમે અહીંયા મ્યુનિસિપાલિટીમાં 2-3 વાર ફરિયાદ કરી છે કે ભાઈ આ ટાંકા અત્યારે અહીંયા રોડ પરથી ઠલવે છે, એ સીધા આ બધું તળાવમાં આવે છે સોમનાથ સર્વેની અંદર, તો એટલું ગંદુ પાણી બનાવી દીધું છે જેની કોઈ સીમા નહીં, આજુબાજુ વાળાઓની તકલીફ પડે એવું આપણને પોલીસ સરકાર છે। આર્થિક પરમાર, વેરાવળ નગરપાલિકા ચીફ ઓફિસર। એ બાબતે અગાઉ અમે જે રજૂઆત કરેલી હતી એ બાબતે અમે SI દ્વારા તપાસ કરાવેલ હતો। એમાં અમારા ધ્યાને આવેલું હતું કે ઘણી હોટલો કરતાં જે હોટલોમાંથી સેપ્ટિક ટેન્ક આવે છે એ સેપ્ટિક ટેન્ક ખાલી કરતા હોય છે, એમાં સખ્તાઈથી અત્યારે બંધ કરવા માટે તેને સૂચના આપી દીધા છે અને હવે પછીથી એ બાબતે કનેક્શન હશે તો આગામી સમયમાં ઝુંબેશ સ્વરૂપે કનેક્શન બંધ કરીને એની વિરુદ્ધમાં ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે। અમારા ધ્યાને એ સોમનાથ નગરપાલિકાની ગટર જાય છે નથી, એ હું તપાસ કરાવડાવેલો છું તાત્કાલિક, અને એ પાણીનો અમે નિયમ અનુસારનો નિકાલ કરવાનો ટ્રાય કરીએ છીએ। એ મારા ધ્યાને નથી કે ટ્રેક્ટરોમાં નેમ પ્લેટ કે નથી હોતી, એ બાબત હશે તો અમે પોલીસના કે ધ્યાને મૂકી અને આગળની કાર્યવાહી કરીશું। હું ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ છું પર્યાવરણ બચાવ સમિતિ। હવે જે આ વિસ્તારમાં જે આજુબાજુમાં રહેતા લોકો મને ફરિયાદ કરેલી કે ભાઈ ગંદુ પાણી બહુ આવે છે, તો આ ગંદા પાણીના નિરાકરણ માટે શું કરવું? તો અમે જાણ કરી તો અમને એવું માલુમ થયું કે ભાઈ આ પાણી તો ત્યાં હોટલોનું જ આવે છે। તપાસ કરતા એવી ખબર પડી કે આ પાણી હોટલોનું આવે છે। બાયપાસ ઉપર હોટલના પાણી ખાલી થાય, એ પાણી સોમનાથ સરોવરમાં આવે છે। કઈ રીતે નાખે છે? ટેલર દ્વારા નાખે છે।
ત્યાંથી ટેલર દ્વારા નાખે છે. એ પાણી સોમનાથ સરોવરમાં આવે છે અને સોમનાથ સરોવરમાં આખું પાણી ગંદુ થઈ ગયું છે. સામેની ફેક્ટરીનું કેમિકલનું પાણી બી આવે છે. એટલે અત્યારે સોમનાથ સરોવરની હાલત ખરાબ છે. તે બાબતે મેં મારી સંસ્થાના મુજબ પ્રમુખની હેસિયતથી મેં ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં જાણ કરેલી. તે છતાં હજી તો પગલાં લેવામાં આવ્યા નથી અને પગલાં લેવામાં નહીં આવે તો અમારે શિક્ષાત્મક આગળ વધવું પડશે. કઈ રીતે નાખી જાય છે? હવે એમાં શું છે કે બાયપાસ ઉપર 100 થી 150 હોટલ આવી છે. હવે ત્યાંથી એ લોકો ટેન્કર મારફત નાખે છે અને રાતના સમયે વધારે નાખે છે. એટલે આજુબાજુવાળાઓની ફરિયાદ હતી એટલે અમે તપાસ કરી તો અમે ત્યાં ટ્રેક્ટર જોયેલા. એટલે 4-5 ટ્રેક્ટર ભેલી ખાલી થતા હોય એવું અમારી નજરે જોયેલું છે. પાલિકામાં તમે ફરિયાદ કરી તો શું પગલાં લીધા તમે? પાલિકામાં ફરિયાદ કરતા હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, પણ એવું કહેવામાં આવ્યું કે અમે ટૂંક સમયમાં પગલાં લેશું. અમે આગામી દિવસોમાં શિક્ષાત્મક પગલાં લેશું. પાલિકા કાર્યવાહી ન કરે તો ના છૂટકે અમારે કોર્ટના દ્વાર ખખડાવવા પડે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.